31મો દિવસ. મે મહિનાની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. जय मां मरियम तारी जय हो, जय मां मरियम तारी जय हो. શરૂઆતની પ્રાર્થના. હે પવિત્ર મરિયમ, અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી, આજના દિવસના અમારા બધા કામકાજ, મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહાલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ. તેનાથી તમારો આનંદ વધતો રહે. તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું. તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતરો. અમારી ચિંતા રાખો, અમારી દેખભાળ રાખો, અમારે માટે વિનંતી કરો. અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ, પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારી માટે મેળવી આપો. આમીન. આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન. દર શનિવારે અને માતા મરિયમના મુખ્ય તહેવારોએ જાગરણ પાડીને ઉપવાસ કરવા, તપશ્ચર્યા કરવી. સંત જુલિયા ફાલ્કોનેરિયને દરરોજ ઉલટી થતી હતી, એટલે ખ્રિસ્ત પ્રસાદ લેવામાં તકલીફ ઊભી થતી. પણ એમણે માંગણી કરી કે કમસે કમ ખ્રિસ્ત પ્રસાદ એમની પાસે લઈ જવામાં આવે અને પ્રભુની એ હાજરીથી સંતોષ અનુભવતા હતા. હવે એક દિવસ પવિત્ર રોટી અદૃશ્ય થઈ ગઈ અને તે જુલિયાનાના હૃદયમાં પ્રવેશેલી માલુમ પડી. આ અદ્ભુત બદલો પ્રભુએ જુલિયાનાને આપ્યો. તેનું કારણ તેમણે માતા મરિયમના માનમાં કરેલા ઉપવાસો હતા. આ બાબતમાં જો તમારે સાચી સંપૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો તમારી સમક્ષ એક વિશાળ ક્ષેત્ર ખુલ્લું છે. તમે માતાજી પ્રત્યે અનેક જાતના કોમળ ભાવ પ્રદર્શિત કરી શકો છો. દરરોજ પ્રાયશ્ચિતની કેટલી કરણીઓ રજૂ કરી શકો છો. નીચે આપેલા નાના નાના સુકૃત્યોથી પુણ્યોનો સંચય થઈ શકે છે. નિદાત્મક શબ્દ સાંભળવામાં આવે તો તમારું મુખ ખોલશો નહીં. વિવાદાસ્પદ ચર્ચામાં અન્યજનોના અભિપ્રાયને માન આપો. બડબડાટ કરવાથી કે અર્થહીન વાતો સાંભળવાથી જે સ્વાભાવિક સંતોષ અનુભવાય છે તેને તિલાંજલિ આપો. સામા માણસની ઝીણી ઝીણી ભૂલોને ધીરજથી સાંખી લેજો. આત્મપ્રશંસા ન કરવી એટલું જ બસ નથી. બીજાના મુખે તમારા વખાણ થાય એમાં પણ રસ લેશો નહીં. લજ્જા અનુભવો. જમણવારમાં અક્રાંત્યા થવું નહીં, અધીરાઈ પણ દાખવવી નહીં. જીવજંતુઓ ઈશ્વરના સર્જન છે. એમના ડંખ અને ત્રાસને ઈશ્વરી ન્યાયપરાયણતાના સાધનો ગણીને સહન કરી લેવા. વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુનો પ્રેમ અને માતા મરિયમના દુઃખોનું ચિંતન મનન કરશો ત્યારે
તમને અનેક જાતની તપશ્ચર્યા કરવાનું મન થાય, પણ ગુરુની સલાહ વિના આકરું પગલું ભરવું નહીં. પશ્ચિમના દેશો ઠંડા હોવાથી મે મહિનામાં બરફ ઓગળી રહ્યો હોય છે. વસંતના વધામણા શરૂ થાય છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ફૂલો ખીલવા માંડે છે. ચારે બાજુ નવજીવન શરૂ થાય છે. મધમાખો ગુંજન કરે છે. ત્યાં કોયલ નહીં હોવાથી એનો ટૌકાર સંભળાતો નથી, પરંતુ પુષ્પનો મગમગાટ હવામાનને અત્તરભર્યું બનાવી દે છે. વસંત બેઠી. મે મહિનો માતાજી મરિયમને સમર્પિત થયો. ભક્તજનો ભક્તિ ભજનમાં નાચી ઉઠે છે. આપણે ત્યાં ગરમી હોય છે, પરંતુ ગ્રીષ્મ ઋતુનો મહિમા પણ અનોખો છે. જુઓ તો ખરા, કેસુડો કેસરિયા રંગથી, ગુલમોર લાલ ચટક રંગથી, અને સૌથી આશ્ચર્યજનક તો બટ મોગરાની મીઠી સુગંધથી વાતાવરણને સુંદરતાથી સજ્જ કરે છે. રૂડી રસીલી ગ્રીષ્મ ઋતુ જાણી લો. આપણે માતાજીના ગુણગાન શરૂ કરીએ છીએ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે. આમીન. ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે. આમીન. સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી, મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો, મારું રક્ષણ કરો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે. આમીન. જોઆકીમ અને આન્નાની સુપુત્રી, તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે. આમીન. પાપીઓની મધ્યસ્થ અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે. આમીન. સંત આલોઈસનું સ્વાર્પણ. હે નિષ્કલંક માં મરિયમ, તમારી વફાદારીનો જોટો નથી. તમારું સંરક્ષણ અભેદ્ય છે. તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ, તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું. તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું. તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો, અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો, મારા સર્વ સંકટો, મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું. આમીન. પ્રણામ ઓ રાણી, દયાની માં, અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ. અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ.
આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિસાસો તારી પાસે મોકલીએ છીએ, અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ, અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ. ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી મારિયા, હે પરમેશ્વરની પવિત્ર જનિતા, અમારે માટે વિનંતી કરો. કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ. પ્રાર્થીએ. હે પરમેશ્વર, તારા એકના એક પુત્રે પોતાના જીવન, મરણ અને પુનરુત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઇનામ મેળવ્યા છે. આ મર્મોમાં ધન્ય કુમારી મારિયાની ગુલાબમાળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ. તે જ અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય વડે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન.